સરસ મજાનું સન્માન થઈ રહ્યું છે. ગુજરાતના મંત્રીનું સન્માન થઈ રહ્યું છે. શહેરી વિકાસ મંત્રીનું સન્માન થયું છે. તાળીઓથી વધાવો છે. બહુ અચ્છે. હમણાં અમારે મોદી સાહેબ ભાવનગર પધાર્યા અને મારો કાર્યક્રમ હતો. સાહેબ આવે ત્યાં સુધી પ્રોગ્રામ મારે કરવાનો હતો. મારો પ્રોગ્રામ હતો. પછી સાહેબને નીકળવાનું હતું ત્યારે મળ્યા. તે અમે બે આમ જે સાહેબનો પ્રોટોકોલ હોય ને કે આમ દૂર ઊભું રહેવાનું, એટલે અમે તો આપણે દૂર ઊભા હતા, પણ સાહેબ જોઈ ગયા એટલે ત્રીજે જ પગથિયેથી શું માયાભાઈ કરીને આનંદ કર્યો ને અમે બે આમ હાથ પકડેલા ને અમારા બેના એક એક હાથ આમને બે એટલા બધા હસીએ છીએ. એ ફોટો એટલો બધો મીડિયામાં આવ્યો. પછી મોદી સાહેબ ભાવનગર શું કામ આવ્યા એ કરતા મીડિયાવાળા એ પૂછતા તમે બે વાતું શું કરતા હતા એ કહો. એટલે પણ અમે દાંત કે છે એ તમે મેં કીધું એ તો નહીં કહું, પણ મારે કહેવું છે એ સાહેબ કે એને આગલી રાતે આપણા ભૂપેન્દ્રભાઈ આપણા ગુજરાતના મુખ્યમંત્રી એ ભાવનગર રાતે આવી ગયા હતા. અને ત્યારે અમે જ્યારે બેઠા અને ત્યારે મેં એક વાત કરી આ સાહેબને બેઠા છે એટલે કહું. તમને એમ થાય કે આ બધાને અમે મળતા હશું તો કંઈક બીજી વાત. ના, અમે અમારી ફરજ પૂરી કરીએ છીએ. એક કલાકારની ફરજ શું હોય? મેં સાહેબને એવું કીધું, ભાવનગરના 2-3 પ્રસંગ કીધા. ભાવનગરનો નિયમ હતો સાહેબ. ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજી છેલ્લા રાજવી અને સરદાર વલ્લભભાઈ પટેલ આખા દેશમાં પરિક્રમા કરતા હતા. ભક્તિ ફેરી લઈને નીકળ્યો હતો એ માણસ દેશને એક કરવા માટે. અને જ્યારે ભાવનગર પધાર્યા ને ત્યારે 1800 પાદરના ધણી કૃષ્ણકુમાર સિંહજીએ એનું સ્વાગત કરી અને એટલું કીધું હતું કે વલ્લભભાઈ પહેલા વહેલા 1800 પાદર હું તમને આપું છું. પહેલું ભાવનગર સાહેબને તો ખબર છે, પણ એ મેં વાત કરી, પણ મેં વાત આ કરી કે સાહેબ નિયમ એ હતો કે કોઈ પણની ચોરી થઈ હોય 1800 પાદરમાં 2 મહિના સુધી એની તપાસ ચાલે અને 2 મહિનામાં એ ચોરી કરેલો માલ ન પકડાય તો જે વસ્તુ જે ચોરાણું હોય એ જે વસ્તુ કે ભાવનગર 3 મહિને આપી દેતું હતું. ભાવનગરના રાજમાંથી મળી જાય. પછી સાહેબ આઝાદી આવી ગઈ. સાંભળજો. અને અમારા દિહોરના એક ખેડૂના દીકરાની ખબર નહોતી કે આઝાદી આવી ગઈ, એને ખબર નહોતી. અને મહારાજ સાહેબને કૃષ્ણકુમાર સિંહજીને મદ્રાસના રાજ્યપાલ ગવર્નર બનાવ્યા હતા ત્યારે આઝાદી આવી ત્યારે. એટલે આને ચોરી થઈ એ નીલમબાગમાં આવી, રાજદરબારમાં આવી, જે પરિવારમાં આવીને લખાવી ગયા હતા. પછી આ ધક્કા ખાય એટલે જ્યારે જાય ત્યાં કે તો બાપુ તો મહારાજ સાહેબ તો મદ્રાસ છે. એ 3 મહિના થયા ત્યારે ખેડૂએ કીધું કે મને એ તો કહો કે મહારાજ સાહેબ ક્યારે આવશે? ત્યાં કે નક્કી ન હોય ભાઈ, એ તો હવે મદ્રાસ રહી છે. અને આ માણસ ટ્રેનમાં બેસતો બેસતો 15 દિવસે મદ્રાસ પહોંચ્યો. આ ખેડૂ નાજીને કોઈએ કીધું કે ભાવનગર વિસ્તારના એક ખેડૂ ભાઈ આવ્યા છે અને મારા સર આપને મળવું છે. એટલે મહારાજ સાહેબને એવું થયું કે કદાચ આ બાજુ રામેશ્વર કે દક્ષિણ બાજુ કંઈક યાત્રાએ આવ્યા હશે એટલે બોલાવો. એને બોલાવ્યા. મહારાજ સાહેબે કીધું પધારો. યાત્રાએ આવ્યા હતા બાપા? ના, આપને મળવા આવ્યો છું. મને મળવા? હા બાપુ. મળવાનું કારણ? બાપુ 3 મહિના થઈ ગયા મારા બળદ ચોરાણા. 3 મહિના થઈ ગયા. હા બાપુ. હું નીલમબાગમાં જાઉં, આપણા દરબાર ભાવનગર જાઉં અને તો એમ કે બધા મદ્રાસ છે એટલે બાપુ અહીંયા તમને કહેવા આવ્યો. 3 મહિના થઈ ગયા, હવે મને મારા બળદની રકમ મળી જવી જોઈએ. કેટલાના હતા એ વખતે? 100-150 રૂપિયાની બળદની જોડ. એટલાના રકમ આપી મહારાજ સાહેબે. લે ભાઈ, આવવા જવાનો ખર્ચો આપ્યો. આ ભૂપેન્દ્રભાઈ મેં બેઠા બેઠા વાત કરી છે. ઋષિકેશભાઈ બેઠા હતા, જીતુભાઈ વાઘાણી હતા, કનુભાઈ દેસાઈ હતા. સાહેબ આ રાજાઓની વાતો આઝાદી વયા ગયા પછી હજી અમારા હૃદયમાંથી નીકળતી નથી. એટલા આપી દીધા, રકમ આપી દીધી. પછી મહારાજ સાહેબે કીધું કે તારા બળદકાર જ ચોરાડા હતા કે બાપુ રાતે નિરણ કરી વાડીએ અને હું સૂઈ ગયો અને મને નીંદર આવી ગઈ એટલે રાતના મારા બળદ ચોરાડા. એ કે તારા બળદ રાતના ચોરાડા ને? તાકે હા. તાકે હા ભાઈ ભાઈ અમે તો જાગતા હતા ને 1800 પાદર આપી દીધા. હવે હું રાજા નથી, હું તમારી જેવી રહી જ છું, પણ તમે મારી પાસે આવ્યા છો એટલે એમ કરીને મેં 2-3 જે વાત જે કરી. હવે
મારા જ ગામમાં શ્રાવણ મહિના પહેલા હું ને જીતુભાઈ તો આપ સાહેબ જ્યારે પધાર્યા ત્યારે અમે મારી ગાડીમાં જીતુભાઈ ત્યારે 3 વર્ષ પહેલા શિક્ષણ મંત્રી હતા. અને જીતુભાઈને અમે આ 2 મહિના પહેલાની વાત કરું. મારા ગામની સ્કૂલ પાસેથી અમે નીકળ્યા અને મારા ગામના વિદ્યાર્થી જોઈ ગયા તો સાહેબ વિદ્યાર્થી બોલ્યા કે આપણા શિક્ષણ મંત્રી જાય. એટલે ભૂપેન્દ્રભાઈને એમ કહેતો હતો કે સાહેબ એ 3 વર્ષ વયા ગયા હોય, છોકરાઓને ન ખબર હોય છતાં વિદ્યાર્થીને ખબર હોય કે આ મારો શિક્ષણ મંત્રી છે. એમાં દેશનો કિસાન દોડવો જોવે કે મારો કિસાન મંત્રી જાય છે, મારો કિસાન મંત્રી જાય છે. આવી વાત કરી તો આ વખતે એને કિસાન મંત્રી બને. મારો કહેવાનો અર્થ એટલે મેં એ કીધું કે એવી સાપુ મૂકતા જાઓ. પાત્ર તમને મળ્યું છે, તમને એવી રીતે ભજવી લ્યો. મને કલાકારીનું પાત્ર મળ્યું છે, મારે ભજવી લેવાય તમારી સામે. પછી હું આવીને એમ કહું મને મૂડ નથી ને. એક બાજુ ડોક્ટરે એવું કીધું હુમલો ચાલુ છે, તાત્કાલિક નીકળવું પડે. મેં કીધું મારું ઓડિયન્સ આવી ગયેલું છે અને હવે તમે મને કહો કે અહીંયા એડ મૂકી નો મેળ આવે સાહેબ. મને મારો કાર્યક્રમ પહેલા કરી લેવાય કે મારી ફરજ ન ચૂકવા દે. મૃત્યુ તો છે એકવાર, પણ મોકો જે મળ્યો છે આવી રીતે અહીં બેસવાનો. ચનાલાલભાઈ પરિવારને મારા પરિવારને હું લેના દેના. હું આયરનો દીકરો ત્યાં રહું. અહીં શું કામ? એક મને ફરજ ભગવાને આપી છે અને મને અહીંયા બેસવાનો મોકો આપ્યો છે, એ મારે ભજવી લેવાય. અમારા ભાવનગરની વાત બીજી કરી દો. ભાવનગરમાં મૂળજી આશારામ નાટક કંપની નાટક રમવા આવી અને મહારાજ સાહેબને આમંત્રણ આપ્યું કે બાપુ નાટક જોવા પધારજો. મોતીબાગમાં નાટક. મોહન મારવાડી કાઠિયાવાડી કબૂતરનું બિરુદ મળેલું એને. મોહન મારવાડી મૂળજી આશારામ નાટક કંપનીનું નામ હતું. મૂળજી આશારામ મૂળ લીમડાના, અનુભાના લીમડાના. અને મહારાજ સાહેબ આપ બેઠા છો એમ બેઠેલા ઓડિયન્સમાં બેઠક લાગી ગયેલી અને મોહન મારવાડી રાજા ભરતરી બનીને પટેલ સાહેબ સ્ટેજ ઉપર આવ્યો અને મોહન મારવાડીની જે અદા જોઈ કે આ બે હું ભરતરીઓ ભાઈ ભાઈ ભાઈ, બોલવાની લઢણ, હાલવાની છટા. એ ભાવનગર મહારાજ સાહેબને પોરહાના પલ્લા ચડ્યા. એ પગમાં હોનાનો હવા શેર હોનાનો તોડો પગમાં પહેરેલો હતો. એ હવા શેર, એ સમયનું હવા શેર હોનો, જ્યાં ઓડિયન્સમાંથી પાઈ જાતી હતી, ઓડિયન્સમાંથી પૈસો જાતો. અને એ ટાણે મહારાજ સાહેબે સ્ટેજ ઉપર હોનાના તોડાનો ઘા કર્યો. લે મોહન, શાબાશ શાબાશ મોહન. અને એ જ ટાણે એ ભાવનગરના સ્ટેજ ઉપર મોહનના પગ થંભી ગયા હતા અને હાથ જોડીને એટલું કીધું, દરબાર આપના કોઈ માણસને કયો આ તોડો લઈ લે. હે, આપના કોઈ માણસને કયો આ તોડો લઈ લે. માફ કરજો બાપુ, આપનું અપમાન નથી કરતો. તમે ખાલી 18 હે પાદરના ધણી છો, હું 92 લાખ માળવાનો ધણી થઈને સ્ટેજ માથે આવ્યો છું. બાપુ હું તમારું દાન લઉં તો મેં વે ભજવો ન કહેવાય, વે લજવો કહેવાય. કે મોહન તું કલાકાર છો, બાપુ કલાકાર હા છો. આ પોશાક ઉતારી આગળ હેઠો આવું, તારા ચરણમાં માથું નાખી દઉં એટલું નહીં. એ ગંગા જળિયા, આ જીભથી મોહન તારા પગના તળિયા ચાટી લે. કલાકાર છું, પણ અત્યારે મારી માથે સિરતાજ રાજા ભરતરીનો છે, મારથી ઝુકાય નહીં. શાબાશ મોહન, શાબાશ, ધન્ય છે બેટા. મારો કહેવાનો અર્થ, જ્યાં જ્યાં એક પાત્ર મળી જાય એ ભજવી લેજો. મોહન અમારી માસીનો દીકરો નથી થતો, પણ અહીંયા તમારા ગામમાં 100 વર્ષ પછી પાછો યાદ કરવો પડે. એમ પાત્ર મળે ને ભજવતા જાજો. પછી દુનિયાના કલાકારો એની જીભુને કપાઈ જાય ત્યાં સુધી તમારા ગુણગાન ગાતા રહેશે. ભલા માણા, એ જરૂરી છે. જે ફરજ છનાલાલભાઈને એના પરિવારની ફરજ પડી, એના પરિવારની સામે એને જીવીને દેખાડી દીધું કે જો આ મારા દીકરાઓ બધા, આ મારો પરિવાર, આ મારા સંતાનો, આ મારા, આનું નામ છે. બાકી તો ઘણા કૃષ્ણ થાય ઈ રાડ્યું નાખતા, દેતા રહેજો દેતા રહેજો. તું તો મૂંગો રે, બીજો બોલ છે. ઈ માથે ઓઢિયો ઓઢણીને એટલે મારો કહેવાનો અર્થ કે વર્તમાનમાં આ બધાને જોઈ છે તમને આનંદ બહુ થાય. એકલા બેઠા હોય બધાને પટેલ સાહેબ
સાહેબને અમે આખે ઘણા રૂપાલા સાહેબને અમે રાચું કાઢીએ સાહેબ બે બેન એવી મીઠી વાતો ના સાંભળનારા બધાય એટલે સાહેબને એકવાર તાળીના ગળાથી વધાવો સાહેબ વાહ મારા વાલા વાહ તમારી માટીમાં તાકાત છે હો સાહેબ આ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત આમાં તાકાત છે આપણી ઉત્તર ગુજરાતને અમે ઉત્તમ ગુજરાત કહી અને મધ્ય ગુજરાતને કાળજુ કહી છે હા આનો એક માણસ મોડો નથી આ તમારો આ વડનગર માંથી નીકળેલો માણસ હે સાહેબ અત્યાર સુધી આવો વડોપ્રધાન ભારતને નથી મળ્યો સાહેબ આ ગુજરાતની ગાથા છે વિશ્વમાં ડંકો માર્યો હા દરેક દરેક જે ક્ષેત્રમાં બધા ગયા દરેક પક્ષના ગમે આપણે આનંદ આવે ક્યાં વાત માથે ઓઢિયો ઠણીને પગે બાજા ગુગારા રે એ જી અમે નારીઓ એ બનીને રાત ભર રહેના રે જો નારા કોઈ મળ્યા રે રેજી અમની શરણી એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ નો મળ્યા રે રેજી અરે ચડનારા કોઈ નો મળ્યા હવે આ પિક્ચર ને બધું ફિલ્મ ને આવું બધું આવ્યું બાહુબલી થી લઈને અત્યારે કહેવાય હમણાં ઝુકેગા નહીં પુષ્પા સારું કેવા બધા ફિલ્મ આવ્યા પેલા આવું નહોતું પેલા આ વડીલો પૂછો નાટક ગામમાં રમવા આવતા નાટક રમાત હા તે પાછું સ્ત્રી પાત્રો નહોતા પુરુષ સ્ત્રી બનતા અમારા ગામમાં રમવા આવ્યા ને તો રાજા ભરતરીનો જ ખેલ રાખેલો એટલે અમે નાના નાના એટલે અમને એમ થયું કે સારું આ જોવા તો જવું છે ભરતરી ભેખ હું કામ પહેર્યું આપણે ખબર તો પડે ન્યા ગયા ને તો પુરુષ જ પિંગલા થેલો સકરિયા જેવી આંગળીયું અખરૂટ જેવું નાક ને પોપટી કલરનું પોલકોન વહેરો વાનો એટલે અમે તો નાના નાના અમને એમ કે હા સુગલી મેં કીધું આવી પિંગલા હોય ભરતરી ભેખ જ લઈને ના પણ નાટકમાં એ નાટકો રમી રમીને સાહેબ પણ સંસ્કૃતિને જીવતી રાખે નાટકમાં નાટક થતા એક જગ્યાએ નાટક રમવા આવ્યા ને એટલે પેલા ઓલો ડાગલો આવે હાથમાં મશાલ હોય એ ભલા મોરી રામા ભલા મોરી વગાડીમાં ઘડી તું મીડ્યો તબલા પાછો થોડું કરો આવે ને ડાગલો મશાલ હાથમાં આમ ત્યારે કાંઈ લાઇટું નહોતી મસાલું રાખતા એમાં ઓડિયન્સમાંથી એક જણાએ હાથ કર્યો અહીંયા આવે જ્યાં હોય અહીંયા ડાગલાને જવાનું હોય કોઈક ફાળો લે તાને હું છું હજી પડમાં આવ્યો એ ભેગું ગામ સારું લાગ્યો સીધે સીધો એ કે બોલાયો કાંઈક દેવા માટે ત્યાં તો ડાગલો કૂદીને વશમાં ગયો બોલાય ત્યાં બાજુમાં ગયો ને કીધું મસાલ એઠી રાખ એટલે ઓલે એઠી હજી એઠી કરી ઓલે હાવ એઠી કરી ઓલે ખિસ્સામાં બીડી કાઢીને મસાલે હળગાવી લીધી ઓલાને કે નીકળ ડાગલો સીધો પાછળનો જે ડ્રેસિંગનો માંડવો કરેલો હતો ને એમાં ઓલાને કે પોટકા બાંધો કે નાટક ઘરે જઈને કરજો તાકે કેમ આપણી મસાલે બીડીઓ હળગાવે ગામમાં મરી જાય તો 1 રૂપિયો ન મળે નીકળો એની વાતો ન રહે સાહેબ મારો કહેવાનો અર્થ
મારે ઘણી બધી તમારે આગળ જોક્સ કે આનંદ કરવો છે, પણ એની વચ્ચે વચ્ચે કંઈક મીઠી મીઠી વાતો કરવી છે. કારણ કે અહીં બધા પરિવાર ઘોડે બેઠા છો, આ ગામ પરિવાર બેઠો છે, 18 વરણ એક થઈને બેઠો છે, નાના મોટાનો ભેદભાવ ભૂલીને બેઠા છો. ઘણી બધી મેં કીધું કે હું હસાવાનો મારો વિષય છે, તમને હસાવો. પણ હાસ્ય છે ને ડ્રાઈવર્જન છે, હાઈવે નથી. તમે દાંત કેટલાક કાઢી શકો? હાલો તમારે આગળ પેંડા મૂકી દીધા, પેંડા કેટલાક ખાઈ શકો? હવે એવો ડાયાબિટીસ છે. પણ મેં કીધું એમ કે ઘરના રોટલાથી ન થાકો, એનાથી કઈ બીમારી નહીં થાય. કોઈ દી ડોક્ટર કોઈ દી કીધું એવું કે ઘરનું ન ખાતા એમ? હમણાં તે કલાકાર બીમાર પડ્યો, કલાકાર બીમાર પડ્યો તો ડોક્ટરે કીધું ઘરનું ખાધું લાગે. કારણ કે અમારે બહારનું જ ખાવાનું ને રોજ, ગાંઠિયા જ. અમારે ભીખુદાનભાઈ કહે કલાકારનું ઓપરેશન કરો ને તો 1 ગુણ સણાનો લોટ નીકળે, રોજ સવારમાં ગાંઠિયા જ. અને હકીકત હમણાં એક છોકરો જોવા ગયો, એટલે દીકરીને દીકરો, છોકરો બે, છોકરીને બાપાએ કીધું જા બેટા, જો રૂમમાં દીકરી બેઠી, જાઓ વાતચીત કરી લ્યો, જાઓ બેસો. તે બે વળે આમ, અને એમાં જે પહેલી વાર મળે ને એ તો આપણે એવા લાગે કે ઓહો પહેલી વાર એવો ડાયો હતી ના બેઠો. બેનને તો એમ જ થાય કે આ મર્યાદા રામ આની પહેલી જ શીખ્યા લાગે, આવો ડાયો થઈને બેઠો. અને સામે એમ જ હોય. એટલે બે બેઠેલા, એટલે ધીરે ધીરે પૂછે ને, એટલે આ છોકરાએ પૂછવાનું ચાલુ કર્યું કે રચોઈ ફાવે છે? છોકરે પૂછ્યું રચોઈ ફાવે છે? દીકરીને પૂછાય રસોઈ ફાવે છે? છોકરાને પૂછાય ગાળું આવડે? દીકરીને રસોઈ આવડતી જ હોય કે પૂછવાનો મુદ્દો ન હોય. રચોઈ ફાવે છે? એટલે દીકરી કીધું હા. પણ આ દોઢો હાવ જોઈ લેવાય ને વાત કરી લેવાય, વ્યવહાર કરી નખાય આ સમયમાં બેટી બચાવો અભિયાનમાં. બાકી ઘણા 45 પગ્યા નથી ખ્યા હજી. હા, અમારે એક જણો હતો એટલે કે કીધું કે હું ગ્રેજ્યુએટ છું તો કમસે કમ મારે ગ્રેજ્યુએશનવાળા તો જોવે ને, નહીંતર મારે કવિતાઓને કોણ સમજી શકે? પાછો તાજો કવિ થઈ ગયેલો, મારી કવિતા અને મારા મર્મોને સમજનાર તો જોવે ને. એ એવું ગોતવા માર્યો ને તો 35 વર્ષે પગ્યો. પછી કીધું 12 પાસ હશે તોય ચાલ છે. એ વરખ ગોચ્યું તો એ ન મળ્યું. પછી કીધું અક્ષર જ્ઞાન આપણે આપશું. લ્યો તો એને કરતા પહેલેલી ડાયમાનો દીકરો થઈને પરણી ગયો હતો. એમ આવડો પૂછતો હતો બધું, રચોઈ ફાવે છે? એટલે દીકરી કીધું હા ફાવે છે. શું ફાવે છે? આપ જે કહો. અચ્છા, રોટલો ફાવે છે? રોટલો બનાવો છો? હા. રોટલો, લાપસી, દાળ ભાત, ખીચડી, આ એટલી વસ્તુ કહી દે ને એને બધું આવડતું હોય. જે દીકરીને લાપસી બનાવતા આવડતું હોય, જે દીકરીને રોટલો બનાવતા આવડે, આ 2 રસોઈ એવી છે કે ચોપડીમાં વાંચીને તમે ન બનાવી શકો, ટીવીમાં જોઈને ન બનાવી શકો. એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે. હા, રોટલો બનાવે તો બાપા રાજસ્થાનના શિલ્પકારની તાકાત નથી કેવી આમ ભાત પાડીએ કે હાથમાં વીટીને વેઢ પહેરે ને એની આમ ભાત પડતી જાય રોટલા ઉપર, ત્રાંબાના પતરા જેવો પડ, ભાંગવાનું મન ન થાય. અને આ ઘરે રોટલાને ચોપડો, ત્રીજા ઘરે ખબર પડે કોકના ઘરે રોટલો ચોપડાનો. હા, અમુક બહેનો ગામડામાં આવ્યા હતા રોટલા શીખવા, શહેરના બહેનો કે અમારે એ રોટલા શીખવા છે. આપણી બહેનો કે તો વયું આ આવો. ત્યારે બેઠા ચૂલા હતા,
આપી કાથરોટ કે આમાં નાખો પાણી, નાખો મીઠું, નાખો લોટ, એને આવી રીતે મહળો, ગોળ પીંડો કરો. ગોળ પીંડો કર્યો પછી કીધું કે ટ્રેક્ટરના પૈડા જેવું કરો. તે બાવી પાસે ટ્રેક્ટર નહોતા જોયા, પાછા ગામમાં લાવ્યો, આ ટ્રેક્ટર, આ પૈડા. ઓલી બેનો પાછું આમ 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 કર્યું. પછી કીધું કે પાણીવાળા હાથ કરતું જાવ, ટીપતું જાવ. તે ટીપતું ગયું, એનું બાપ ખરતું ગયું બધું. 3 ટ્રાય કરી પછી આપણી બેનું એ કાથરડ ખેંચી લીધી, કીધું ધાબડી આ કરો. તાક પણ અમારે ટિફિન શીખવા હોય તો તાક ટિફિન શીખવા હોય તમારે એકવાર મરવું પડે ને, અમારી માના કુખે તમારે જન્મ લેવો પડે સાહેબ. આ તાકાત છે. હે એટલે આ દીકરીએ કીધું બધું આવડે છે, ચરચ. હવે ન્યાલિયા પાછો વળે તો વાંધો નહીં, પાછો ચાલુ થયો. બાજરાના લોટનું શું બને? એટલે દીકરી કીધું કે રોટલા બને, પાપડે બને, જે રોટલું બનતું હતું બેનું નક્કી કરી લેજો, ખોટું હું મારે લાંબુ કરવું. એના લોટનું જે બનતું થઈ કીધું. બોલો કે ઓકે. હમણાં આપણા 1-2 ધારાસભ્ય ખબર ને ઓલું હિન્દીમાં ડખો થાય છે, હરખું હિન્દી નથી બોલતા, ભેગું ગુજરાતી બોલે આવો આવે ને. હમણાં મને ટીવીવાળાએ જોડ્યો કે આ ભાઈઓ આપણા સ્વર્ગસ્થ રૂપાણી સાહેબના પણ વચ્ચે એવું બનેલું કે ઇન્ટરવ્યૂ આપતા હોય હિન્દીમાં ને ગુજરાતી બોલે વચ્ચે. એટલે માણસોને કે હમણાં કાંતિભાઈનું નામ જો આપણે મોરબી, હમણાં મને પૂછતા હતા બધા, મને કે યાર હિન્દી નથી આવડતું, વચ્ચે ગુજરાતી બોલે. હવે સાંભળજો સાહેબ મારો જવાબ. મેં એમ કીધું કોઈ પણ માણસ હિન્દી બોલતો હોય તો વચ્ચે અંગ્રેજી બોલે કે નહીં? હે, વચ્ચે અંગ્રેજી બોલતો જ હોય, હિન્દી બોલતો હોય ને વચ્ચે અંગ્રેજી બોલે, એને તમે VIP કહો. તો ખરેખર તો ભાષાનું ખંડન થયું જ છે. એ શુદ્ધ હિન્દી નથી બોલ્યો, વચ્ચે અંગ્રેજી બોલ્યો છે. તો વચ્ચે અંગ્રેજી બોલે એને તમે VIP કહો. મેં કીધું તો કોઈ હિન્દીની વચ્ચે મારી માતૃભાષા ગુજરાતી બોલે એનું તમે ખંડન કરી શું કામ શકો સાહેબ? એનું ગૌરવ કેમ નથી લેતા કે આપણો નેતા આપણી ગુજરાતી નથી ભૂલ્યો? ઊંધું હું કામ લ્યો છો? એક જણાએ ગાંધી બાપુને ફરિયાદ કરી. ગાંધી બાપુ ને ત્યારે, અત્યારની વાત નથી કરતો, બાપુ જીવતા હતા તે દે ભાઈ કે બાપુ આપણા ખાદી પહેરવાવાળા પીવે બહુ, કોક કોક, આવું ગાંધી બાપુને ફરિયાદ કરી. ત્યારે ગાંધી બાપુએ કીધું કે એની કરતાં એમ કહો ને કે પીવાવાળાએ ખાદી પહેરવા મળ્યા, કોક દી હારા થાય સાહેબ. આ ગાંધી બાપુ, એમાં ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને બધા બેઠેલા, સરદાર વલ્લભભાઈ પટેલ. અને હા, હકીકતની વાત કરું સાહેબ, ગાંધી બાપુને વાંચજો, મજા આવે. હળવી વાંચવાની, ઓલી ગહન વાતોમાં તમારે પછી વાંચજો, પણ હા હળવી પલું. આ બધા બેઠેલા ને એમાં ગાંધી બાપુને આ પૂછ્યું વલ્લભભાઈને બધાએ, આમ હળવી મોજ કરતા હતા. એ કે હે બાપુ, કોઈને વિશ્વ સુંદરીનો એવોર્ડ આપવો હોય, રૂપાળી કોઈ બેન સ્ત્રી હોય એનો એવોર્ડ આપવો હોય તો અત્યારે તમારા મને ગાંધી બાપુને કહે કે રૂપાળામાં રૂપાળું કોણ, વિશ્વમાં રૂપાળું કોણ? ગાંધી બાપુ બોલ્યા ખબર? કસ્તુરબા. હવે કસ્તુરબાનો ફોટો જોજો, રાખના ઢગલામાં પાણીને છાંટા નાખે પછી શીતળાને લાગ હતા. સ્વરૂપ નહોતું માનું, પણ રૂપાળી એ હતી એ માટે કે ગાંધી બાપુની અર્ધાંગના હતી. હે, એટલે ગાંધી બાપુએ કીધું કે કસ્તુરબા, અને દુનિયામાં બધાય કરતા રૂપાળા જેના પત્ની દેખાય ને એ જ ગાંધી બાપુ થઈ શકે, નકર તો જેઠાલાલ કહેવાય. દયા ભાભી ગરબા ગાવામાં જ રહે અને ઓલો બબીતા કોઈને દાટા મારતો. આ ટીવી ચેનલો કંઈક આપણને સલાહ દેતું હોય છે હો સાહેબ, જીવન જીવવાના કંઈક ને કંઈક મોડ હોય છે. એમાં એ બધા દાંત કાઢતા હતા, એમાં કસ્તુરબા રેટીઓ કાઢતા હતા. એણે બોલાવ્યા બધા કે અહીંયા ભાઈ શું તમે તમારા બાપુ હારે, ગાંધી બાપુ હારે હસો છો? તક કાંઈ નહીં બા. તક ના ના વાત કરો. તાકે અમે એમ પૂછ્યું કે વિશ્વમાં રૂપાળું કોણ, એવું અમે અમારા બાપુને પૂછ્યું. તા કસ્તુરબા કહે તો કોનું કીધું? તાકે એણે તમારું કીધું. તા કસ્તુરબા શું બોલ્યા ખબર? ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે સાહેબ. આ દાંપત્ય જીવન છે. એટલે આ જોવા ગયો
એટલે કીધું કે ચણાના લોટનું શું બને, એટલે દીકરીએ જે ચણાના લોટનું બનતું હતું એ કીધું. ઓકે, ચોખાના લોટનું શું બને? દીકરી કીધું એને પાપડ બને, શીરો બને. પણ દીકરીને એમ થયું કે આ વ્યવહાર કરવા આવ્યો કે આને હોટલ કરવી હે ને. હા, એટલું બધું પૂછે શું કામ? હવે ન્યાલી પાછો વળે તોય વાંધો નહીં, પણ આ તાજો સુધરેલો પાછું પૂછ્યું કે માની લ્યો કે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો તમે છોકરાઓ. એટલે દીકરી કીધું કે ચાનો ટાઈમ હોય તો ચા પાવ, જમવાનો સમય હોય તો જમાડું. જમવાનો જ સમય છે તક તો જમાડું. આપણા ઘરમાં લોટ ન હોય તો શું કરો? તાકે ગાયે ગા મહેમાનને ખબર ન પડે એમ દળી નાખું. ઘરમાં બાજરો ન હોય તો, અનાજ ન હોય તો તમે છોકરો, તાકે તમને મહેમાનને ખબર ન પડે એમ વાટકી વ્યવહાર કરીને પાડોશીમાંથી ઊંચીનું લઈ લઉં, પણ મહેમાનને ભૂખ્યા ન જવા દો. આપણે પાડોશી સાથે સારા સંબંધ ન હોય તો તમે શું કરાવો? એ કે તમને મહેમાનને ખબર ન પડે એમ દુકાનેથી લઈ આવવું. આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરાવો? ઉધારે લઈ આવવું. આપણો વ્યવહાર જ ન હોય તો તમે શું કરાવો? તક મારા બાપે જે ઘરેણા આપ્યા ને એ વેચી નાખું, પણ મહેમાનને ભૂખ્યા ન જવા દો. તમારા ઘર એમ ગળામાં એક પણ ઘરેણું ન રહ્યું હોય તો તમે શું કરો? દીકરી કે હું વાસણ વેચી નાખું, બાકી મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. આપણા ઘરમાં ઠીકરાના વાસણ સિવાય બીજું કાંઈ ન હોય તો શું કરો? એટલું બોલ્યું તો બાઈએ ત્રણ ફડાકા માર્યા. નીકળે લુખા બાર નીકળ. તો હું તારા ઘરમાં આવીને મારે એરું પકડવા? તારા બાપ, તારા ઘરમાં લોટ ન હોય, તારા ઘરમાં પૈસા ન હોય, મારા ઉપર એક ઘરેણું ન રહેવા દે, ઘરમાં ઠીકરાના વાસણ સિવાય ન હોય, પાડોએ હારે હારા સંબંધ ન હોય, તો તારું ઘર માંડે કોણ ભોજ્યો ભાઈ? નીકળ. બહાર આવીને એને બાપાને કીધું કે ઇન્ટરિયા લીધા વગેરે આવા લુખાવને ન આવવા દેવા. ચૂ કરો તારા બાપના સાઈજા લો ઊભી ઊભી. વાહ 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 વાહ, બહુ છે.